દુનિયાવાળા એવું કહે છે કે મફતની સલાહ લેવી અત્યારે કોઈને નથી ગમતી, પણ હું પણ ઊંધો જ છું ભાઈ દુનિયાવાળા કરતાં. મને તો આપવી ગમે છે ને, કારણ કે મારી સલાહ કોઈ મફતની વસ્તુ જ નથી ભાઈ. આ માણસે પોતાના જિંદગીના 4 થી 5 વર્ષ ઇન્વેસ્ટ કર્યા છે અને હજુ પણ એ જ્ઞાનની જર્નીમાં એટલો ડૂબેલો છે કે એ વાંચે છે 10,000 પેજ અને બોલે છે 10 વિડીયોમાં. તો તમને શું મજાક લાગે છે? શું આ મફત છે? મેં મારા જર્નીમાં મારા નોલેજ પાછળ મેં આઈ થિંક 5 થી 10 લાખ રૂપિયા ખર્ચ્યા હશે. તો શું આ મફતની સલાહ હું આપું છું તમને? ભાઈ એવું તો ભૂલે ચૂકે પણ ના માનતા કે હું કોઈ પણ વસ્તુ મફતમાં બોલું છું. હું રોડ ઉપર રખડતો કૂતરો નહીં કે કંઈ પણ મોઢા મારું કે ખાઈ લીધું. એ કદાચ તમે હોઈ શકો કે કંઈ પણ આવ્યું અને કંઈ પણ જોયું ને કંઈ પણ સમજી લીધું, પણ હું કોઈ પણ વસ્તુનું તારણ ક્યારેય પણ વિચાર્યા વગર નથી કાઢતો. અને એટલા માટે જ તમારામાં અને મારામાં બહુ ફરક છે. તમને ખોટું જલ્દી લાગી જાય છે, મને બિલકુલ ખોટું જ નથી લાગતું. તમને લોકોથી જેલેસી થઈ જાય છે, મને બિલકુલ લોકોની પડી જ નથી. મને મારા કામથી પડી છે, માત્ર ને માત્ર. હું મારા કામનો પ્રેમી છું. મારા કામમાં ક્યારે પણ શું કહેવાય, એને શું કહેવાય, ઊભા રહો, હા, બાધા ના આવી જોઈએ. કારણ કે મને બાધા નાખવાવાળો બિલકુલ નથી ગમતો, અને જે નાખે છે એને હું નાખું છું. ક્યાં? સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને. મારું કામ તો આવું જ છે. તમને ગમે તો મારી સાથે જોડાયેલા રહો, અને ના ગમે તો હું જ કહું છું મારો નંબર ડિલીટ મારો, મને સબસ્ક્રાઈબ કરો. હા, સબસ્ક્રાઈબ કરવાનું, મને ફોલો કરો. બાકી હું તમારા જીવનમાંથી બિલકુલ દૂર નહીં જઉં જ્યાં સુધી આ દુનિયામાં હું અસ્તિત્વ ધરાવું છું. કારણ કે મારું કામ સત્ય માટે છે, અને સત્ય જો છુપાઈ ગયું તો અસત્ય તો એમ પણ સામે ને સામે તમારી સામે પ્રકટ જ હોય છે. પણ હું છું ને ત્યાં સુધી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે કોમેડી વિડીયો જોવાની જરૂર નથી. હું તમને ગમ્મત સાથે જ્ઞાન આપીશ. બિલકુલ ચિંતા ના કરતા. આપણે મસ્તી કરશું, આપણે મોજ કરશું, આપણે આનંદ લેશું, અને જોડે જોડે સત્યને પણ જીવનમાં ઉતારશું. આ જર્ની હજી શરૂઆત થઈ છે. શરૂઆત એટલે હજી તો પેલું શું કે મોજાનું, ના બરાબર નહીં બોલ્યો. આપણે એક વાળ હજી માથામાં ઉગે ને એવી શરૂઆત છે. પછી વિચારો આટલા બધા માથામાં વાળ ઉગે, હજી બહુ મોટી રમત રમવાની છે. આપણે સત્ય માટે સ્થાપિત કરવાનું છે. ધર્મની સ્થાપના કરીને અધર્મનો વિનાશ કરવાનો છે. ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાને બોલી હતી, પણ એ મનુષ્ય માટે બોલી હતી. એમને પણ યુદ્ધ લડતા આવડતું હતું, પણ લડ્યા કેમ ખબર છે? મેં લડી લીધું ને તો આ કાયર મનુષ્યો એમને આળસુ જ છે. એ ક્યારેક કર્મ નહીં કરે, એટલા માટે એમને બોલ્યા હતા. કર્મ તો આપણે જ કરવું પડે મારા વાલાઓ, એટલું ધ્યાન રાખજો. બાકી હું અહીંયા વિરામ આપીશ મારી વાણીને. હજી આગળ વિડીયો બનાવવાના ને આપણે, એટલા માટે. ચલો બાય, લવ યુ ઓલ.